ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ सहनावतु सहनौ भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा विद्विषावहै मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। हर हर એમના બે ગ્રહપતિ ગુરુ ભાગ્ય કોઈ અઠવાડિયું ખાલી જતું હોય છે કે એમને યાદ ન કર્યા હોય. જીવણસિંહ મુસાહેબ ને આનંદસિંહ મુસાહેબ અહીંયા સર્વિસ કરેલી. આ ઝાલાવાડની ધરતીના નાતાની વાત કરું છું. ગઢવી સાહેબે કહ્યું ને એટલે એના અહીંયા સુરેન્દ્રનગરમાં ગુરુજીએ ક્લાસ 1 ઓફિસર તરીકે સર્વિસ લીધેલી. અરે ભાઈ, સર્વિસ કરી તો ગુરુજી ટાઈમ પાસ કરતા. આપણે કોઈ છોકરો આમ આડું બોલે શું કે ઇઝ પાસિંગ ટાઈમ, કે નોકરી નોકરી કરવા માટે કરતા. એમને સારા ગુરુની શોધ હતી. જ્યાં સુધી એવા ગુરુ ન મળે જે બ્રહ્મ જ્ઞાન માટે બ્રહ્મ વિદ્યાનો રસ્તો ન બતાવે ત્યાં સુધી રાહ જોવી. એમ કરતાં 38-40 વર્ષ ટાઈમ પસાર કર્યો સરકારમાં ક્લાસ 1 ઓફિસરોને ટ્રેનિંગ આપીને અથવા તો વિડીયો ઓફિસર તરીકે કામ કરીને સહકાર રહેલો છે. પણ એમાં વિશેષ મયુરસિંહજી, એટલે એમણે એમના પિતાશ્રીનું નામ જ જોડ્યું, જુવાનસિંહજી બી ઝાલા. એમના તરફથી ભોજનનું આખું આયોજન થયેલું છે. એટલે જુવાનસિંહજી બી ઝાલા અને આ આખા પેન્ડલ માટે, આ ગ્રાઉન્ડ માટે જેનો ખૂબ સુંદર સહયોગ રહ્યો છે એવા જસુભા સજુભા ઝાલા, એ બંનેને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. કારણ કે એમનો જે આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ રહ્યો છે એ બંનેને આપણે એક તક એવી આપીએ કે ગુરુજીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી અને પોતાની શ્રદ્ધા નિવેદિત કરે. શ્રી જુવાનસિંહજી ઝાલા સાહેબ અને જસુભા ઝાલા સાહેબ પધારો. અને મત દીક્ષાના સ્થળે હાજર શ્રી સદગુરુદેવ કી જય. દિવ્ય સંસ્કૃતિના લવાજમ में हरदम रहता हूँ कोशिश में बन जाऊं दिव्य शरीर में. गुरुजीने બહાર આવવું કમ્પ્લીટ કર્યું અને ગુરુ એક જ સતત સાધના રહે. મને રહેવા દો એકલો એકાંતમાં.
शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये नमस्तस्मै 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 नमो नमः। સજ્જનો, માતાઓ, બંધુઓ, ભગીનીઓ તથા બાળકો, સર્વને મારા સસને જય ભગવાન. આમ તો બહાર નથી નીકળતો, બધાએ આગળ જાહેરાત કરી, પણ ક્યારેક ક્યારેક બધાનો પ્રેમ એવો હોય છે કે મને બહાર ખેંચી લાવે છે. પેલા મુંબઈ વાળાએ એવો પ્રેમ બતાવ્યો કે આપ પધારો. મેં કહ્યું, ભાઈ હું તો બહાર નીકળતો નથી ને, જો તમારે ત્યાં આવું તો પછી મારે કોઈ ના ન પડાય તો મુશ્કેલી થાય. એમણે આગ્રહ રાખ્યો કે બધા અમે ભાઈઓ તો આવીએ છીએ વારે વારે, જાખણ આવીએ, કાયાવરણ આવીએ, મલાવ આવીએ, પણ બહેનો મુંબઈથી વારે વારે આવી શકતી નથી, એટલે બહેનોની બહુ ઈચ્છા છે, અમને કહે છે તો આ પધારો બધાને લાભ મળે. હું જે કામ કરવા માગું છું, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ એનું પુનરુત્થાન કરવાનું કામ મને ભગવાન લકુલિશજી, શંકર ભગવાનના 28મા અવતાર અને અમારી ગુરુ પરંપરાના આદ્ય ગુરુ, મારા ગુરુજીના ગુરુ, એમની આજ્ઞા થઈ એટલે આ કાર્ય શરૂ કર્યું. થોડા અનુભવ પછી મને લાગ્યું કે સંસ્કૃતિનો પુનરુત્થાનનું કાર્ય ભાઈઓ કરતા બહેનો વધારે સારું કરી શકે એમ છે. આમ પણ બાળકને સંસ્કાર આપવાના હોય તો બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધી મોટા ભાગના સંસ્કારો માતા પાસેથી એને મળે છે. પિતા પાસેથી ક્યારેક સિનેમા જોવાના પૈસા મળે, ક્યારેક કંઈક ઇનામ મળે, પણ સંસ્કાર પિતા પાસેથી મળતા નથી. પછી બાળક 10 વર્ષનો ન થાય એટલે સ્કૂલમાં જવાનું, આવવાનું ને ટ્યુશન ને, એટલે એને એમાંથી ટાઈમ મળતો નથી. પિતાને પૈસા કમાવાનો ટાઈમ મળતો નથી. એટલે મોટા ભાગે બાળકોને એમને પિતાને બહુ મેળ પડતો નથી સંસ્કારના આદાન પ્રદાનનો. અને ભાઈઓ કદાચ સંસ્કારનું કાંઈક આદાન પ્રદાન કરે તો બાળક એની મેળે એની પાસે શીખી લે કે આપણે જો બીડી પીતા હોઈએ તો બાળકને એમ થાય મને મૂછ ઉગે એટલી વાર છે, લાયસન્સ મળી જાય, મૂછ ઉગે ને પછી બીડી પીએ તો વાંધો નહીં. તમાકુ ખાતા હોય, આજે બીડી પીતા હોય ને સિગરેટ પીતા હોય, એક ત્રીજી ચીજ છે પીવાની, પણ એ તમને ખ્યાલ આવી ગયો, ચોખવટ કરવા જેવી નહીં.
આ બધા સંસ્કાર જો મળવાનો હોય તો બાળકને એમાં પિતા પાસેથી મળે છે, એ માતા પાસેથી મળે નહીં. હું જે સંસ્કૃતિનું પુનરુત્થાન કરવા માંગુ છું એ મોટા ભાગના સંસ્કારો માતા પાસેથી મળે. આપણે શિવાજી થઈ ગયા ને 15મી 16મી સદીમાં, એમનો ઇતિહાસ જાણીએ છીએ. એમનું હાલરડું આપણે સાંભળતા આવે છે શિવાજીનું, કે જીજાબાઈ એને પાણે ઝુલાવે છે અને કેવા કેવા સંસ્કાર આપે છે. તો માતા એવા સંસ્કાર પણ આપી શકે કે દીકરો શિવાજી જેવો થાય, રાણા પ્રતાપ જેવો થાય, દીકરી મીરાબાઈ જેવી થાય. તો આ બધા સંસ્કારો માતા પાસેથી મળે છે. એટલે મને એમ થયું કે માતાઓ સંસ્કાર વધારે સારી રીતે આપી શકે અને સંસ્કૃતિનું પુનરુત્થાનનું કામ માતાઓ જો પડે ને તો વેગમાં ચાલે. ભાઈઓ સપોર્ટ કરશે, પણ હું ભાઈઓને સંસ્કારનું સિંચન કેમ કરવું એ શીખવીશ તો સાંભળશે. દયા માણસો છે, સાંભળીને ખંખેરી નાખશે કે તો સાધુ થયા ને એટલે એવી વાત કરે. પણ આપણે તો આપણું જ કામ કરવાનું. એમને આ કામને નવરાશ મળે એવું નથી. બહેનોને તો નવરાશ છે, તો નવરાશનો સદુપયોગ કરવાનો. અને જો બહેનો આ કાર્ય કરે ને તો મને તો એમ છે કે સંસ્કૃતિનું પુનરુત્થાન હાથ વેંચમાં. રણજીતભાઈને મેં આ કાર્ય સોંપ્યું છે પ્રચાર પ્રસારનું, અને મેં એમને છેલ્લા 1 વર્ષથી કહ્યું છે કે તમે બહેનો ઉપર વિશેષ ધ્યાન આપો, બહેનોના સંગઠન ઉપર, બહેનોને આમાં નેતાગીરી આપો, તો કામ બહુ સારું થાય. સુરતમાં બહેનો કામ કરે, સુરત જિલ્લામાં, વડોદરામાં બહેનો કામ કરે, અમારે પંચમહાલમાં ભાઈઓ અને બહેનો બધા કામ કરે છે. એટલે બહેનો ઘણું કામ કરે છે બીજા જિલ્લાઓમાં. અહીંયા પણ મને હમણાં આ લગભગ સવારનો આવ્યો છે તો પધરામણીનો ફેરો, બહેનોનો એટલો બધો પ્રેમ મેં જોયો, એટલી બધી જિજ્ઞાસા અને ઉત્સુકતા મેં જોઈ. મને એમ લાગે છે કે સુરેન્દ્રનગરમાં બહેનોને આ કાર્ય સોંપો, એમને લીડરશીપ આપો, અને ભાઈઓ નડતા હોય તો તમારે મને કહી દેવાનું. ભાઈઓ નડશે નહીં એટલે આ જાહેરમાં કહું છું કે બહેનોને આ કાર્ય કરવા દેવાનું. કાર્ય શું કરવાનું છે તે સમજવું જોઈએ, એ બધાને સમજવાનું છે. હું આવ્યો ને ત્યારે અજીતસિંહ આપણા ગઢવી છે ને, માઇક પર બોલે છે, એ એમ બોલતા હતા કે આજ તો લાભ પાંચમ છે, ગુરુજી પધાર્યા અને આપણને ધર્મ લાભ આપશે. વાત સાવ સાચી છે. આજે બહુ ઉત્તમ દિવસ છે, પણ લાભનો અર્થ જનતા જે રીતે કરતી આવી છે આજ દિવસ સુધી, એ માત્ર એક પક્ષીય છે, એક તરફી છે. લાભની વાત આપણે સાંભળીએ ને ત્યારે આપણે એને રૂપિયા આના પાયમાં, હવે પાય નીકળી ગઈ, પણ હવે અમે તો જૂના જમાનાનો માણસ છું એટલે પાય બોલું છું. પૈસો આમ છે ખરો, પણ એનો કોઈ સિક્કો બીકો દેખાતો નથી, એટલે એકલા રૂપિયા જોયા છે. એટલે હવે હિસાબે રૂપિયા આના પાયમાં નથી, એકલા રૂપિયામાં જ છે. રૂપિયાનો કંઈક લાભ થાય તો આપણને લાભ ગણીએ છીએ. પણ આપણું શાસ્ત્ર કહે છે કે લાભ માત્ર ધન લાભ એ લાભ નથી, ધર્મ લાભ એ મોટો લાભ છે. એટલે લાભ પાંચમ એમ નથી કહેતી કે ધન લાભ પાંચમ. ધનનું હતું કેમ ધનતેરસ આવી ને ભાઈ,
ધનતેરસ આવી ને તે દિવસે ભાઈ તમે શું કર્યું? તમે કઈ કર્યું નહીં. તમે બે માં પૂછો, બેમાં શું કર્યું? ધનતેરસ નથી, ધન ધોયું ને? તમારી પાસે ધન છે, તમારી પાસે ધન છે ને તમારી પાસે ધર્મ પણ છે. તમારી પાસે સોના ચાંદીના દાગીના છે, હીરા મોતી છે ને? ભાઈઓ છે કઈ? તમારા હાથમાં કંઈક છે, ગળામાં કંઈક છે, પગમાં કંઈક છે. અહીંયા જુઓ, આવો કોરા કાળ એટલે ધોવે શું? કંઈક હોય તો ધોવે. પાડો પાડો, જોરથી પાડો. આપણે પડાયો વાંધો નહીં, એમને ટેક આપવા. જો તમે ધનતેરસે ધન ધોયું, હવે આ લાભ પાચન છે ને, એટલે આ ધન લાભ પાચન ના બદલે ધર્મ લાભ પાચન કરી છે. આપણે બધાને ધર્મ લાભ કરવાનો છે. શાસ્ત્ર આપણું એમ કહે છે કે આ જગતમાં ભગવાને 84 લાખ પ્રકારના જીવો મૂક્યા છે. 84 લાખ યોની કહીએ છીએ ને આપણે. આપણા વડવાઓ બુઝુર્ગ આપણને કહેતા આવ્યા છે કે ભાઈ આ 84 લાખના ફેરા છે. એ શું છે કે આપણો જીવ, આપણો આત્મા 84 લાખ પ્રકારની યોનિઓમાં ભમે છે કર્માનુસાર, પણ એનો મોક્ષ થતો નથી. 84 લાખ યોનિમાં શું આવે? આપણે જેટલા નાના જીવો જોયા છે ને, કીડી મકોડા બધા જોયા છે આપણે ઘરમાં, માખી મચ્છર. આ ખેતી કરે છે ભાઈ ખેડૂતો, ખેતરમાં જીવાતો આવે છે ને ઝીણી ઝીણી, કેટલી જાતની જીવાત છે બોલો. એ બધા જીવ છે. હજી ભૌતિક વિજ્ઞાને, સાયન્સે કેટલા પ્રકારના જીવ છે એ કહી નથી. પણ આપણા ઋષિમુનિએ તો આંકડો આપી દીધો 84 લાખ. જે દિવસે વિજ્ઞાન એમ કહેશે કે અમે બધા કેટલી પ્રકારના જીવો છે એનું શોધી કાઢ્યું અને એની સંખ્યા આટલી, તેથી આંકડો 84 લાખ જ હશે. અને એનો આંકડો 84 લાખનો ન આવે ત્યાં સુધી ખોટો. આપણું શાસ્ત્રની સાથે તાળો મળે તો જ એનો જવાબ સાચો. તો એ 84 લાખ યોનિમાં મારો અને આપણો સૌનો જીવ ચક્કર માર્યા કરે છે. મોક્ષ નહીં થાય ત્યાં સુધી બધાને આ 84 લાખના ફેરા કરવાના છે. આપણે ભૂલથી એમ માની છે કે આપણું આ જીવન છે, આપણે મરી જઈશું પછી શું, આપણે તો રહેવાનું નથી. એવું નથી. આ શરીર નથી રહેવાનું, આપણો જીવ તો એને જ રહેવાનું છે. એને ભગવાન ફરીને પુનર્જન્મ આપશે, કોઈક બીજું શરીર આપશે. પુનર્જન્મ થાય જીવનો. પુનર્જન્મ ક્યાં થશે એ આપણને ખબર નથી. પણ શાસ્ત્ર કહે છે કે તમારું કર્મ કેવું છે એ તપાસીને બીજા જન્મે ભગવાન તમને કોઈક શરીર આપશે. આ જન્મમાં આપણે શું કર્મ કરીએ છીએ એ ભગવાન ન દેશે. ભગવાન સર્વજ્ઞ છે. ભગવાનના કોમ્પ્યુટરમાં તો આપણે જે કાંઈ કરીએ ને તે બધું જ ચડી જાય અને એમાં મિનમેટ થાય નહીં. ભગવાનનું કોમ્પ્યુટર જે ચલાવે છે ને, જે હિસાબ કિતાબ રાખે, આપણે બધા કર્મનો ચોપડો, એનું નામ છે ચિત્રગુપ્ત. આપણે કહીએ ચિત્રગુપ્તનો ચોપડો, એમાં ચિત્ર એવું પછી ગુણે નહીં. એનું નામે ભગવાને કેવું સરસ રાખ્યું, ચિત્રગુપ્ત.
આપણે જાહેરમાં કે ખાનગીમાં જે કામ કરીને એનું ચિત્ર એમાં નોંધાઈ જાય એના કોમ્પ્યુટરમાં, એટલે કંઈ અજ્ઞાત રહે નહીં. એટલે આપણું પાકું ચિત્ર ત્યાં હોય. આપણે એમ ન કહી શકીએ કે આમે ચોપડામાં ખોટું લખ્યું મેં આવું કર્યું નહોતું. ભગવાને આપણને પૂછવા નહીં કે તારું બરાબર છે આ લખ્યું છે એમાં જતું જ નહીં, એવું પૂછવાનું નથી. અહીંની કોર્ટ પૂછે, ભગવાનની કોર્ટમાં એવું નથી. ભગવાન તો ચિત્રગુપ્તને પૂછે કે આ જીવ આવ્યો છે પૃથ્વી લોક પરથી, એનું આગળનું શરીર છોડીને, એટલે તો મરી ગયો ને આવ્યો, તો એનો એ જીવનમાં એણે શું શું કર્મ કર્યું એ મને તું કે તારો ચોપડો જોઈને. એ ભગવાન એનું સાંભળશે અને પછી એ કર્મો ક્યાં ક્યાં છે એ ધ્યાનમાં રાખીને ભગવાન આપણને બીજો જન્મ આપશે. બીજો જન્મે આપણે માણસ છે આ જન્મ માટે, બીજા જન્મે આપણે મનુષ્ય જ બની જવાના, એવી ભ્રાંતિમાં રહેવા જેવું નથી. આપણે કીડી મકોડો થઈ શકીએ છીએ, કૂતરો બિલાડી થઈ શકીએ છીએ, ઊંટ ગધેડો કે બળદ થઈ શકીએ છીએ, ચકલી ને પોપટ ને સમડી ને એવા પક્ષી પણ થઈ શકીએ છીએ, નીચે દૈવ કે દાનવ રાક્ષસ પણ થઈ શકીએ છીએ, યક્ષ ગંધર્વ કિન્નર પણ થઈ શકીએ છીએ, સ્વર્ગમાં પણ જઈ શકીએ છીએ, બ્રહ્મલોક સુધી જઈ શકીએ છીએ, પણ ત્યાં મોક્ષ નથી. ભગવાન ગીતામાં અર્જુન કહે છે કે આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. આ બ્રહ્મ ભુવન એટલે કે બ્રહ્મ ભુવન સુધીના, નીચે 7 પાતાળ, પૃથ્વી ઉપર 6 એટલે સૌથી ઉપરનો લોક છે એને બ્રહ્મલોક કહેવાય, જ્યાં બ્રહ્માજી ખુદ બિરાજે છે, આ સૃષ્ટિના રચયિતા. તો આ બ્રહ્મ ભુવનના લોક પુનર્વર્તિનો એટલે બ્રહ્મલોક સુધી આપણો જીવ જાય ને ત્યાં આપણને પુનર્જન્મ મળે ને તો એ મોક્ષ નથી, એ જન્મ છે. મોક્ષ એને કહેવાય તો પછી પુનર્જન્મ જ નહીં, પછી મૃત્યુ ક્યાં થાય? જન્મ ને મરણના ચક્કરમાંથી છૂટી જવું એનું નામ મોક્ષ. અને મોક્ષ ન થાય ત્યાં સુધી તો ચક્કર ચાલુ રહેવાનું. મનુષ્યોની કે કોઈ પણ યોની આપણને પ્રાપ્ત થશે. હવે વિચાર કરવો પડે કે 84 લાખમાંથી કઈ યોની સારી ને આપણે શેમાં જન્મ મળે તો સારું, અને એમાં જન્મ લેવો શું કરવું પડે આ જાણવું જોઈએ ને. તો એ જણાવું. આપણે જો અધર્મ કરીએ, ખોટું કામ કરીએ, નિષિદ્ધ કર્મ કહીએ કે જેની શાસ્ત્રે મના ફરમાવી છે, તો આપણને અધોગતિ થાય જીવની, તો આપણને નીચેની યોની મળે. દેવ દૈત્ય દાનવ રાક્ષસ યોની મળે, પશુ પક્ષી કીટ પતંગની યોની મળે. જો આપણે સારા કર્મ કરીએ, ધર્મ કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ, સત્કર્મ કરીએ, તો આપણને ઉર્ધ્વગતિ મળે. તો આપણે પિતૃલોક, સ્વર્ગલોક, મહરલોક, જમલોક જ્યાં આપણા ઋષિ મુનિઓ છે, તપલોક જ્યાં તપસ્વીઓ છે, એ યોનિમાં આપણને જન્મ મળે. તો એટલું તો આપણે સમજી શકીએ છીએ કે અધોગતિ વાળા લોકમાં જવા જેવું નથી ખરાબ કર્મ કરીને. કેમ કે ત્યાં સુખ નથી, દુઃખ છે. ઉપર સ્વર્ગમાં ઉપરના લોકમાં જઈએ તો ત્યાં સુખ છે, ત્યાં દુઃખ નથી. ત્યાં એકલું સુખ ને સુખ જ છે, નીચે એકલું દુઃખ ને દુઃખ જ છે. આપણે અહીંયા મધ્યમાં છે ને પૃથ્વી લોક પર, અહીંયા સુખ ને દુઃખ બેનું મિશ્રણ છે. આપણું જીવન છે એમાં સુખે આવે છે, દુઃખે આવે છે, સુખે આવે છે, દુઃખે આવે છે. તો આ
ભાગ્યનો લોક છે. ત્યારે આપણે ત્યાં છીએ આ કક્ષાએ કે જેમાં સુખ ને દુઃખ બે છે. હવે આપણે શું કર્મ કરીએ છીએ એના આધારે આવતું જન્મ આપણને મળશે. એવું નથી કે આપણે માણસ છીએ એટલે આપણને મનુષ્યની જોડણી મળવાની છે. બીજી વાત કહી દઉં, એવું નથી કે આપણે પુરુષ છીએ આ જન્મે એટલે આવતા જન્મે આપણને પુરુષની યોની મળવાની છે. અને બહેનો, તમે સ્ત્રી છો આ જન્મે એટલે આવતા જન્મે સ્ત્રી યોની જ મળશે એવું નથી. સારું છે ને? ફાયદો ગેરફાયદો એ શું કામ? ભગવાન પુરુષને સ્ત્રી બી બનાવી શકે અને સ્ત્રીને પુરુષ બી બનાવી શકે આવતા જન્મ. કોઈ આપણું સેકડો જીવ ઉપર છાપ નથી કે પુરુષનો જીવ. જીવ તો કીડી મુકાડવાનો આપણું બધાના હતા. હાથીને હરકો, સમડીને પોપટને હરકો, એમાં જીવોમાં કાંઈ ફેર નથી. કર્મના આધારે એને શું શરીર મળે છે એ યોનિમાં ફેર છે. એક રમૂજી દાખલો, મારી પાસે સંત છો ને એટલે બધાએ એમનું સુખ દુઃખ, સુખ લઈને બહુ ઓછા આવે પણ દુઃખ લઈને તો આવે. કોઈને કાંઈ જરા માનસિક ચિંતા હોય ને તો કે હાલો ગુરુજી પાસે જઈ દર્શન કરીને આશીર્વાદ દિયાળી કંઈક આપણું સારું થઈ જાય. એવું સુખ મળે એવા આશીર્વાદ દેવાય. કેટલાને અંદર જરાક ચણબણ થતી હોય ને ઝઘડો અને પત્તો ન હોય સંસારીઓથી ઘર મળે તો મારી પાસે આવીને ફરિયાદ કરે. પતિને પત્નીને મેળ ન કરે તો ફરિયાદ કરે. હું કહું કે તમે એક ફરિયાદ કરો ને, આમાં પક્ષને હું કેવું છે મારે સાંભળવું છે ને કે હુ ઇઝ રાઈટ એન્ડ હુ ઇઝ રોંગ. પછી બે પક્ષો અમને વાત કરે ને, બેનું સાંભળ્યું પછી સામસામો જ વાંક કાઢવાનો હોય. હવે એ બહુ અઘરું છે જજ કરવું કે આમાં સાચું કોણ ને ખોટું કોણ. એટલે હું એમને પછી મારે જજમેન્ટ આપવાનું આવે ને ત્યાં શું કરવું, એટલે હું એમને કહું છું કે પહેલું તમે એટલું સાંભળ્યું, મારામાં વિશ્વાસ રાખીને આવ્યા છે એ સારું છે, પણ તમે જે ઝઘડો છે ને એવો અનુભવ મને નથી આ જીવનમાં. એટલે જજમેન્ટ આપવા બેઠો છું પણ અનુભવ વિના બેઠો છું. તમને બેનો એક સલાહ આપું, જજમેન્ટની સલાહ. અને એ સલાહ એ છે કે આવતા જન્મે ભગવાન તમારા બેનો રોલ અદલા બદલી કરી શકે એમ છે, માટે સમજી સમજીને જે કરવું હોય તે કરજો. એટલે આ વખતે જો ભાઈઓએ દા કાઢ્યો હોય ને તો આવતા જન્મે પાછો એનો દા કાઢવાનો આપણો વારો આવે. એટલે એની ચિંતા કરવી નહીં. ભગવાન બધાનો ચોપડો લેતી લેતી સરભર કરી દે છે. આ કર્મનો સિદ્ધાંત છે અને ખોટો નથી. તુલસીદાસે રામાયણમાં કહ્યું છે ને કે સકલ જગ કર્મ પ્રદાન કરી રાખા. ભગવાને આ આખું જગતને કર્મ પ્રદાન કરીને રાખ્યું છે. એટલે એમાં કર્મ મહત્વનું છે. અને કર્મની વ્યાખ્યા આપણે શાસ્ત્રે શું કરી ખબર તમને? કર્મો ધર્મ. મારી વ્યાખ્યા નથી, કર્મો ધર્મ. આપણે જે કર્મ કરીએ છીએ ને એ ધર્મ કર્મ હોવું જોઈએ, નહીતર એ અકર્મ અથવા વિકર્મ છે, વિરુદ્ધ કર્મ છે, નિષિદ્ધ કર્મ. તો આપણે કર્મ સારું કરવું જોઈએ જેથી આપણને ફરીથી સારો જન્મ મળે. હવે આ લાભ જે સમજાવતો હતો ને, લાભ પાંચમ કે ધર્મ લાભ શું કામ કરવો, તો શાસ્ત્ર આપણું કહે છે કે આ જીવનો છુટકારો જ્યારે થવાનો હશે ને ત્યારે એને મનુષ્યની યોનિ પ્રાપ્ત થશે. મનુષ્યની યોનિમાં જ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે એમ છે. 84 લાખમાંથી 83,99,999 યોનિ મોક્ષ પ્રાપ્ત કરી શકતી નથી. આપણે બધા સદભાગી છીએ
કે ભગવાને આપણા પર ઘણી મોટી કૃપા કરી કહેવાય કે આપણને બધાને મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો છે. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે આ જગતમાં 4 વસ્તુ દુર્લભ છે. એક તો મનુષ્ય યોનિમાં જન્મ, તો આપણને એક તો દુર્લભતા પ્રાપ્ત થઈ ગઈ છે. બાકી 83,99,900 યોનિને મનુષ્ય જન્મ નથી, એટલે એને એ દુર્લભતાની પ્રાપ્તિ નથી. હવે બીજી દુર્લભતા એ છે કે મનુષ્ય યોનિ થઈ તો પૃથ્વીલોકમાં જન્મ મળવાનો, અને એમાં ભારત વર્ષમાં જન્મ. આપણું શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, કારણ કે બીજે આ શાસ્ત્રમાં જે ધર્મ કયો છે એ છે જ નહીં. રણજીતભાઈ કહ્યું ને કે આ શિયાળો થાય ને એટલે બધા આવે છે, હું ક્યાં ગયો નથી. આ બધા પરદેશીઓ મને કહે છે કે અમારા દેશમાં આવો, અમે આવીએ છીએ, આપ આવો, અમે બધું તમારો ખર્ચો ઉપાડીએ, આ બધી વ્યવસ્થા કરી, એરોપ્લેન ટિકિટો મોકલીએ. મેં કીધું ના, તમે અહીંયા આવો તો મારે શું કામ ત્યાં ધક્કો ખાવો પડે? એ લોકો શા માટે આવે છે? રણજીતભાઈ કહ્યું ને કંઈક હિન્દુસ્તાનમાં કંઈક સત્ય છે, જે સત્યની શોધમાં એને એવું. આપણે અસત્યની શોધમાં ત્યાં જઈએ, ધર્મની શોધમાં ત્યાં જઈએ છીએ, એ ધર્મની શોધમાં હિન્દુસ્તાનમાં આવે. મારી પાસે ઘણા એવા આશીર્વાદ દેવા કે દીકરાને અમે અમેરિકા વિઝા મળી જેવું કરો ને, જવું છે, મોકલો. હું કહું અહીં સારો છે ભાઈ, અહીં જે પ્રાપ્ત કરવાનું છે અહીં જ છે, યાના અહીં આવે છે, આપણો અહીં જ છે અને અહીંયા આવું કામ મોકલવું? પણ આપણો મોહ છે, ભ્રાંતિ છે. ધનની પ્રાપ્તિ માટે આપણે એને ત્યાં મોકલીએ. આ દેશમાં એને જન્મ મળી ગયો છે, મનુષ્યોની માન ભારત વર્ષમાં આવે, એને આપણે અહીંયા બીજે શું કામ મોકલવું? પણ આપણી સમજ નથી, અવળી સમજ છે. અને એ બધાને અહીં આવવું છે. એ બધાને તો હું આવું સંન્યાસ આપી દઉં તો અહીંયા રહેવું છે. બોલો, બધા દેશોમાંથી આવે છે. ચીન અને રશિયા જેવા દેશમાંથી આવે છે. બોલો, શું શોધવા આવે છે? ધર્મ શોધવા. આપણે અહીંયા ઘર આંગણે છીએ. 2 દુર્લભતા આપણને પ્રાપ્ત થઈ ગઈ, એક મનુષ્ય છે અને બીજા ભારત વર્ષમાં જન્મ છે. ત્રીજી દુર્લભતા છે કે આપણને મુમુક્ષુતા, મોક્ષની ઈચ્છા જાગે, ધર્મ આચરણની ઈચ્છા જાગે, ભગવાનને શોધવાની ઈચ્છા જાગે, ભગવાન તરફ જવાની ઈચ્છા જાગે, તે મુમુક્ષુતા છે. આજે તમે બધા આવ્યા છો, બીજો કઈ પર્પઝ મને ખબર નથી, પણ હું એમ માનું છું કે હું આવવાનો હતો ને આ કંઈક તમે સભા ગોઠવી, એમાં જોઈએ તો મારે કેવું છે, તમારામાં ધર્મની જિજ્ઞાસા છે. એટલી જ તમને ખબર હતી ગુરુજી આવે છે એ આપણને ધન કેમ કમાવવું એ તો શીખવાનું નથી. એમાં તો તમે બધા મારાથી હોશિયાર છો, એમાં તો પાકા છો. એના શું શું રસ્તા છે એ બધું તમે જાણો, સાચી ખોટી જે ટ્રીક હોય એ બધું જાણો. એટલે એની ટ્રેનિંગ તો કદાચ મારે તમારીમાં જોઈ જાય. એટલે મારી પાસે તો ધર્મની વાત જ તમે સાંભળવા આવ્યો, તો તમે આવ્યા છો તો એટલું તો હું કલ્પી શકું છું કે તમારામાં મુમુક્ષુતા છે, જિજ્ઞાસા છે કે કંઈક ભગવાન તરફ જઈએ. તો એ 3 ચીજ છે. જો 4 દુર્લભમાંથી 3 ચીજ છે. હવે ચોથી ચીજ દુર્લભતામાં ગઈ છે શાસ્ત્રે સદગુરુની પ્રાપ્તિ. મને 4 પ્રાપ્તિ થઈ ગઈ દુર્લભતા. મને સદગુરુ પ્રાપ્ત થઈ ગયા. હું તો ભીખ નતો માંગતો પહેલા, અને સંન્યાસ થયું પછી મારે ભીખ માગવી પડી નથી. બોલો,
એટલે મને તો કઈ વાંધો નથી, સારું જ છે. પણ તમારે બધાને સંન્યાસ લો કેટલી વિચાર કરો, તમને એમ થાય પછી આપણે પૈસા ન હોય ને એટલું કમંડળ જ ગુરુજી પકડાવી પછી થાય પણ આપણું કેમ કે તમે ધનને કેન્દ્ર માનો છો, ધન આધારિત તમારું જીવન છે. હું એમ કહું છું ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે ધર્મ આધારિત જીવન જીવો. જુઓ નરસિંહ મહેતા એની પાસે ધન નહોતું, પણ ભજન કીર્તન કરતા ધર્મ તો હતો. નરસિંહ મહેતાના પત્ની કઈ થોડા ભક્તાણી હતા. મહેતી અને એમ કહેતા કે મહેતા તમે કઈ કમાતા ધમાતા નથી અને કોક કઈક આપી જાય ખાવાનું, આપણે ખાઈ લઈએ માં, તે પૂરું પેટ ભરાતું નથી. બાળકો નાના હતા તેમાં બરાબર છે. હવે આપણા દીકરો ને દીકરી બે મોટા થયા છે અને એના બેના વિવાહ કરવા જોઈએ તો પૈસા વગર વિવાહ થોડો થવાનો છે. અને તમે પાસે કાંઈક છે નહીં, કોણ આપણી દીકરીને પરણશે, આપણો દીકરાને કોણ દીકરી આપશે? થાય ને, સ્વાભાવિક છે ને. નરસિંહ મહેતા કે તું શું કામ ચિંતા કરે, જેને જેને જન્મ આપ્યો છે ને એને એના પ્રાર્થમાં કંઈક લખ્યું છે કર્મ પ્રમાણે કે થશે. અને તમે બધા જાણો છો ને નરસિંહ મહેતાના દીકરાના દીકરીના લગ્ન કેવી ધામધૂમથી થયા. કોણે કર્યા? કોણે કર્યા? ભગવાને કર્યા ને. પણ મારા પાસે તમે બધા આવો છો કે આશીર્વાદ આપો ને દીકરીનું ક્યાં થઈ જાય. હું ઘણા વખતથી કોશિશ કરી, મેળ પડતો નથી. એટલે અમને કોઈ તમે ચિંતા કરવાની છોડો ત્યારે પડે ને. નરસિંહ મહેતા જેવું રાખો પછી તો ભગવાન વિચારે કે આ દીકરીની આયની ચિંતા કરતા તો મારે કરે, પણ તમે કહેરા જ કરો દીકરીની ચિંતા ભગવાન કેવી રીતે કરે? લોજિક તો આ જ છે. પણ આપણી હિંમત નથી ચાલતી. આપણને એમ છે, આપણી બુદ્ધિ આપણને એમ સમજાવે છે કે નરસિંહ મહેતાના દીકરાની દીકરીના લગ્ન કરતા ભગવાનને આવડે, પણ મારા દીકરાની દીકરીનું લગ્ન ભગવાનને ફાવે નહીં. એ સ્પેશિયલ ટાઈપના, એમાં ભગવાન ન કરવું. બોલો આવું છે. એટલે આપણામાં ભગવાન ઉપર એટલો વિશ્વાસ નથી. એનો માર્ગ પકડો પછી એનો વિશ્વાસ રાખો, પછી તમે જુઓ. મીરાબાઈ તો ભક્ત હતા ને, બેન હતા. રાજાની રાણી હતા, રાજાની કુંવરી હતા ને રાજાની રાણી હતા. એને રાજમહેલ માંથી કે આવા અહીંયા ભક્તાણી આવું બધું ન ચાલે, તો તમે અહીંયા રાજમહેલ છોડી જાઓ. તો કે આ ભક્તિ નહીં છૂટે, રાજમહેલ ભલે છોડી દો. રાજમહેલ છોડી ગયા તો શું વાંધો એવો? મીરાબાઈ આજે બધા યાદ કરે છે ને, બોલો. અને રાજમહેલમાં જો રહ્યા હોત ને ભક્તિ છોડી દીધી તો મીરાબાઈ નામે કોણ આપે અને કોને યાદ હોય? એટલે ભગવાનનો માર્ગ છે, એમાં થોડી હિંમત તો જોઈએ. પણ ભગવાનને પામવા હશે તો સરળ પણ નથી, થોડું કઠિન છે. પણ એ તો મોક્ષનો માર્ગ છે. નરસિંહ મહેતા મોક્ષ પામી ગયા, ભગવાનના સાક્ષાત દર્શન થયા. મીરાબાઈને ભગવાનના સાક્ષાત દર્શન થયા, મોક્ષ પામી ગયા, દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા. એ સાધના વિના નહીં થાય, ઉત્તમ ભક્તિ વિના નહીં થાય. આપણે પામવો છે મોક્ષ, પણ એ મોક્ષ પુરુષાર્થ માટે આ તૈયારી રાખવી જોઈએ. એમાં સુખ દુઃખ બધું સમ છે. પછી ભગવાનને પકડ્યા પછી દુઃખ છે ને સુખ છે ને. પણ દરેક મનુષ્ય મોક્ષનો અધિકારી નથી, એ પણ શાસ્ત્ર કહે છે. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે મોક્ષનો અધિકારી કોણ? કે જેનામાં 4 લક્ષણ હોય.
વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુતા અને સત સંપત્તિ. વિવેક એટલે આપણે આવો પદાર્થો આદર રાખીએ એવો વિવેક નહીં. વિવેક એટલે વિવેક બુદ્ધિ, સાચું શું અને ખોટું શું એ સમજવાની, સત્યાસત્ય સમજવાની બુદ્ધિ, એ વિવેક બુદ્ધિ. વૈરાગ્ય, વૈરાગ તો સમજો છો ને? મુમુક્ષુતા એ મેં સમજાવ્યું, મોક્ષની ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નહીં. પછી ધન, મકાન, બંગલા, બેંક બેલાન્સ, ધનના ગાંઠા, એની જ્યારે ઈચ્છા ન રહે, એકલી મોક્ષની જ ઈચ્છા રહે, એને મુમુક્ષુતા. અને સત સંપત્તિ, સંપત્તિ ત્યાં જોઈએ છે ભગવાનના કામમાં, પૈસાની સંપત્તિ નથી, આ દૈવી સંપત્તિ છે. સત છ કઈ સંપત્તિ છે? સમ, દમ, તિતિક્ષા, ઉપરથી, શ્રદ્ધા અને સમાધાન. આ 6 સંપત્તિ છે. એનું હમણાં વિગતમાં નથી સમજાવતું, કારણ કે એ મોક્ષ માર્ગ માટે છે. તમારે જે માર્ગ તમે અપનાવી શકો ગૃહસ્થી તરીકે, એ માર્ગ છે મોક્ષ પુરુષાર્થ નહીં પણ ધર્મ પુરુષાર્થ. અને આ લાભ જે આપણે મેળવવાનો છે, ધર્મ લાભ મેળવવાનો પાંચમ છે. એ ધર્મ પુરુષાર્થ આપણે કેમ કરીએ એ જાણીએ તો આજની આપણે લાભ પાંચમ સફળ કહેવાય. આપણે જીવે ને પછી કે ભાઈ તમે કેટલી દિવાળી જોઈએ એમ કહેવાય ને, ઉંમર ઘણી આવી જાય. પછી કંઈકને આપણે કહીએ કે જા તારા કરતાં મેં વધારે દિવાળી જોઈ એમ કહી દઈએ છે ને, એટલે મને વધારે અનુભવ છે. એમ આપણે દિવાળી પછી લાભ પાંચમ આવે ને, આપણે એમ કે ત્યાં કેટલી લાભ પાંચમ જોઈએ. હું કહું છું તમે બધા જેટલી લાભ પાંચમ જોઈએ ને એટલી આજ સુધી પાણી ગઈ એમ માની લો. કારણ કે તમારી લાભની વ્યાખ્યા તમે ધન કરી. આજે તમે સમજી ગયા લાભની વ્યાખ્યા ધર્મ લાભ, ધન લાભ. ધન લાભ તો તમે ધન તેરસે કરી લીધો, એમાં ધન શબ્દ છે. આ ધર્મ લાભ લાભ ધર્મ લાભ કરવો છે તો પેલો ધર્મ લાભ શા માટે કરવો? હું કહું છું એટલા માટે ને, મુનિજી આવીને આપણને કહી ગયા માટે લાવો કરીએ ભાઈ, એમને આપણા કલ્યાણ માટે કરવાનું. દરેકે પેલું આપણું કલ્યાણ શેમાંથી સમજવું. આપણું શાસ્ત્ર કહે છે કે અહીંથી બધાને મૃત્યુ પછી પરલોક તો સીધાવાનું છે. અને આપણા બુઝુર્ગો, આપણા ડોશીમાઓ, આપણા દાદાઓ આપણને શું કહી ગયા છે કે ભાઈ પરબહુનું બાથું અહીં બાંધવાનું છે. આ શબ્દ સાંભળ્યો છે ને? એ કાંઈ શાસ્ત્રમાં આપણે બહુ વાંચવા નથી જવું પડતું. ઉત્તરોત્તર આપણે પેઢી દર પેઢી વડીલો પાસેથી આ સાંભળતા આવ્યા. તો પરભવનું ભાથું, બીજા જન્મનું ભાથું બાંધવાનું છે. ભાથું શબ્દ સમજો તમે? હવે એ રિવાજ નીકળી ગયો. કે રેસ્ટોરન્ટ એટલા થઈ ગયા ને કે આપણે પ્રવાસે જઈને ભાથું બાંધવાની જરૂર નહીં. પહેલાં તો ભાથું બાંધીને જવું પડતું, વચ્ચે કાંઈ ખાવા બાવા મળે નહીં. પછી બાથામાં સ્પેશિયલ શું હોય? બહેનોને કપડું હોય, કાંઈ ન હોય તો સુખડી તો હોય ને. વાત સાચી, જ ખાવી. દુખડી શું કામ ખાવી? સુખડી જ ખાવાની. સુખડી ખાય એનું નામ જ સુખડી એટલે છે કે સુખ આપે. પણ બીજા અહીંયા આપણે પ્રવાસ કરીએ ને, એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે ગામ, તો સુખડી હાલે. પણ આ તો પરલોક જવાનું છે, લાંબી યાત્રા. અને કદાચ આપણને કહું કે સુખડીનો ડબ્બો બાંધી નાખે મરી ગયા પછી, ત્યારે લેતા જાઓ, તમને માર્ગમાં ભૂખ લાગે, કામ લાગે, તો એ ડબ્બો આપણે પકડી શકીએ? પછી કાંઈ ડબ્બો બબ્બો પકડાતો નથી. એટલે અહીંથી સ્થૂળ ચીજ આપણે કાંઈ લઈ શકતા, ઉપર લઈ જઈ શકતા નથી. કારણ કે શરીર તો મળદું જ, કાંઈ પકડી લઈ જતો નથી. મળદાને ક્યાં આપણે ઉપર જવા દઈ જઈએ? એ અહીંના બળી જાય છે. ઉપર તો આપણે જીવ જ જાય છે. તો જીવ કાંઈ ડબ્બો પકડે થોડો જવાનો. આપણે એને તો જોઈ શકતા નથી, એટલો સૂક્ષ્મ છે.
કે એની સાથે ત્યાં સુખડી ડબ્બો જવાનું તો ભાથું શું બાંધી જવાનું? વડીલો કે ભાઈ પરભવનું ભાથું આ બાંધો, પણ આપણે એ સમજાવવું છે ને કે પરભવનું ભાથું શું છે, તો ક્યાંક બાંધવાની તૈયારી કરી. પરભવનું ભાથું છે ને એનું નામ ધર્મ. હવે જેને એટલી ખાતરી હોય કે મરવાનું જ નથી હું, એને આ ભાથો બાંધવાની જરૂર નથી. કારણ કે પરભવ આવવાનો જ નથી, પરલોક જવાનું જ નથી. એ છે કોઈ ખાતરી? જેને ખાતરી હોય કે મારે મરવાનું જ નથી, એ હાથ ઊંચો કરો. છે કોઈ? મારા સિવાય હું તો કહું છું મારે મરવું નથી. તમે બધા એટલા બહાદુર છો, તમને મરવાનો ડર નથી લાગતો. હું તો બહુ ડર એટલે કહું છું મારે મરવું નથી. પણ એ મોક્ષની સાધના. પરભવ તો આપણે જવાનું જ છે, તો ભાથું બાંધવું જોઈએ ધર્મનું. હવે તમે મને કહો બાંધવા જેવું ખરું ને, કોના માટે બાંધી જવાનું છે? અહીંયા ફૂકડીનો ડબ્બો, એમાં તો બીજા ભાગ પડાયો, આમાં કોઈનો ભાગ નહીં. આ ભાથું આપણું એટલે આપણું, આપણાથી જ કહેવાય. આપણા કર્મનું ધર્મનું ભાથું બીજો કોઈ ખાઈ શકે જ નહીં. એના ધર્મનું આપણે ન ખાઈ શકીએ ને આપણા ધર્મનું એ ના ખાઈ શકીએ. આ એક્સચેન્જેબલ નથી, એકબીજાને ઓફર કરી શકે. તો એવું ભાથું આપણે ધર્મનું ભાથું બાંધવાનું છે. આપણું શાસ્ત્ર કહે છે કે અહીંયા આપણે આંખ મીચાઈએ ને, રામ બોલો ભાઈ રામ, આપણું થઈ જાય. એટલે શાસ્ત્ર કહે છે કે ધનાને ભૂમો, ધન સંપત્તિ જેટલી છે ને એટલી આ ભૂમિમાં પૃથ્વી લોકમાં રહી જવાનું. આપણા બંગલા, ગાડી, મોટર, દુકાન, બેંક બેલેન્સ, ઘરેણા, ગાંઠા, આપણા કપડા, બૂટ, ચંપલ બધું અહીંયા રહી જાય. કાંઈ આપણે આ નહીં આવે. અને આપણે મરી જઈએ ને તેથી કદાચ આપણા કાંડે ઘડિયાળ બળિયાળ બાંધી હોય, આંગળીમાં વીંટી બીંટી પહેરી હોય ને, તો આપણા સગા ધીરેથી કાઢી લે. હવે આપણે આની જરૂર નથી. હવે એમને ટાઈમ મળી જવાનો. કોઈની સાથે કાંઈ જવા દીધું ભાઈ, એના શરીરને આપણે એની હાલ નથી જવા દીધું, એને બાળી નાખ્યું. તો એ શું બાંધીને લઈ ગયો? ધર્મ. તો આપણે ધર્મ બાંધીને લઈ જવાનું છે. એટલે શાસ્ત્ર કહે છે કે આહાર, ભાઈ ધનાની ભૂમો, પશુઓ દોષ છે. પશુ ધન છે ને, આપણા માલધારીઓ છે એની પાસે ગાય, ભેંસ, બકરા, ઘેટા એ બધી ધન છે, એ સાથે ન આવે. પશુઓ એ ગોષ્ઠ છે. પશુઓ અહીંયા દમણમાં બાંધ્યા કોળમાં, ત્યાં જ રહે, એ આપણી જોડે ના આવે. પછી કહે કે નારી ગૃહદ્વારી. આપણે સગા સંબંધીની વાત કરીએ તો પતિ ને પત્ની તો એક જ કહેવાય ને. તો એ પતિ મરી જાય તો પત્ની વાહ જાતી નથી, એ ઘરના દરવાજા સુધી આવી નક્કી જાય. પરલોકમાં આપણે યારે ન આવે. નારી ગૃહદ્વારી. સખા સ્મશાની. સખા એટલે મિત્ર. મિત્ર હોય તો એ ઘરે અટકી ન જાય, સ્મશાન સુધી આવે. એથી આગળ તો એ આવતો નથી. પછી આપણો દેહ, દેહસ ચિતાયા, દેહ આપણો ચિતા સુધી સાથ આપે. પછી ત્યાં ચિતામાં તો દેહ ભસ્મ થઈ ગયો, એ આપણી સાથે. તો કે છે પરલોક માર્ગે કોણ ગયું? તો કે પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એક. જીવ એકલો જાય, પણ કેવો? ધર્માનુગો. ધર્મ અનુગ્રહ. એ જીવની પાછળ પાછળ એણે જેટલું અહીંયા ધર્મ કર્યો હોય એ એની પાછળ પાછળ જાય. બસ એ એની કમાણ. પરભવનું ભાથું આ છે. હવે આપણે જવાનું થાય ને, ભાથું નહીં બાંધ્યું હોય તો આપણે વાંચ કાંઈ આવવાનું નથી. એટલે ભગવાન બીજો કે આ કાંઈ આવ્યો પણ લાવ્યો નથી. તો ભગવાન કહે છે ભાઈ મેં તને માણસ જેવો માણસ બનાવેલો, પૃથ્વી લોકમાં મોકલેલો, 70-80 વર્ષનું આયુષ આપ્યું, અને તે કાંઈ એક રતિભાને ધર્મ ન કર્યો.
આવો કોરો કાઢ પાછો આવ્યો. પછી ભગવાન આપણને માણસ બનાવે. બોલો, ભગવાનની જગ્યાએ આપણે હોય તો કોઈ માણસ બનાવી. ભગવાનને શરત એ કરી છે મનુષ્ય બનાવતા પહેલા કે જો હું તને આ 84 લાખમાં શ્રેષ્ઠ યોની આપું તો શરત એક છે કે તારે મનુષ્ય બનીને ધર્મ પુરુષાર્થ કરવાનો, તો તારો એ જીવન સાર્થક મનુષ્ય જીવન. અને નહીં તો પછી હું ફરીને તને ભૂલ કરીને મનુષ્ય ન બનાવું તો હું પશુ તને બનાવી દઉં. એ શાસ્ત્ર કહે છે કે ધર્મ એને હિનાહા પશુ વિહિ સમાન. મનુષ્ય જો ધર્મ વિહીન રહ્યો તો એ પશુ સમાન. પછી ભગવાન કે ઉપમા હું કામ આપું, તમે બળદ બનાવી જ દો ને, કૂતરો બનાવી દો. પછી બળદ ને કૂતરાની ગધેડાની શું હાલત છે તો આપણે જાણીએ છીએ ને. આપણને એની દયા આવે છે, એને લાકડીઓ મારી દે છે કે આ ડોગું છે સમજતું નથી, પણ આપણો એ થવાનો વારો આવી જાય. પરબોનું ભાતું ન બાંધ્યું તો ધર્મ પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ. અને ધર્મ પુરુષાર્થ કેમ કરવો, એમાં શું કરવું જોઈએ એ સમજાવવા માટે જ આ આપણે પ્રબોધન અભિયાન શરૂ કર્યું છે કે આપણે ભારતીય સંસ્કૃતિ શું કહે છે એ પ્રમાણે આપણે જીવનમાં વર્તીએ તેનો લાભ કોને છે? આપણને દરેકને વ્યક્તિગત પર્સનલ લાભ છે. બહેનો કરે તો બહેનોને, ભાઈઓ કરે તો ભાઈઓને. તો ધર્મ પુરુષાર્થ કરવો જોઈએ ને? બોલો તમે કરવો જોઈએ? હા ને, હોકારી જો. હા, ભાઈઓ કરવો જોઈએ. જોરમાં બોલો, જોજો આપણે પાછળ કરવો જોઈએ ને. હા, હવે એમને કરીને પૂછો, મેં પાછ તમારે જ જોતી બોલે. પણ હવે જો તમે બધા મારી રૂબરૂ આ પાડી છો ભાઈ જાહેરમાં, એટલે હવે તમે કહો કે ના એવું બોલ્યો નથી, નહીં આવે. અને ભગવાન સાક્ષી થઈ ગયા, તમે મારી રૂબરૂ બોલ્યા. તમે ત્યાં જઈને કહેશો તો ભગવાન કહે કે જો ભાઈ તમે જાણતા હતા કે ધર્મ પુરુષાર્થ તમે કરવો સારો છે, કરવાના હતા ને કેમ ન કીધો? તો કે નાના ભગવાન મને ખબર જ નથી. તો ભગવાન કહે છે જો લાભ પાંચના દિવસે 2012માં રાજસ્થાનની તમારા સુરેન્દ્ર ગામમાં આવ્યા હતા અને તમને કહેતા હતા તો તમે સાંભળ્યું છે ને. હવે તમે કહ્યું મને ખબર નથી, મુશ્કેલી થઈ ગઈ. તમને એમ થશે કે અહીંયા ક્યાં આવ્યા, ખોટા આવી ગયા સભામાં. ખોટા નથી આવ્યા, લાભમાં આવ્યા. એટલે લાભ પાછો આપણે કરવાનો. તો ધર્મ કેમ કરવો એ બતાવી દઉં. અઘરું કામ નથી. 8 પ્રકારના કર્મો છે કે જેનાથી આપણને પરભવનું ભાથું આપણું બંધાય. અને પછી આપણો જીવ જાય ચાલ્યો જાય ને તો આપણને ચિંતા નહીં. એટલી ખાતરી રાખો કે આવતા જન્મે પાછા માણસ તો બની 84 લાખમાંથી શ્રેષ્ઠને પ્રાપ્ત થાય. એટલું તો આપણે કરવું જોઈએ ને. આપણે વેપાર ધંધો કરીએ, આ ભાઈઓને મારે પૂછવું જોઈએ, બેનો બહુ કરતા નથી. તો તમે દુકાન ખોલો કે ગમે તે ખેતી કરો કે ગમે તે ધંધો કરો તો એમાં પૈસા કંઈક રોકાણ તો કરો ને. એ રોકાણ કરતી વખતે તમને ગણતરી તો છે કે હું પાછું આમાંથી વધારે વળતર મેળવું આ પૈસા કરતા તો કમાવું ને. રોકાણ કર્યું એનાથી ઓછા કમાઈ તો એ ખોટનો ધંધો છે. 1,12,000 કર્યા જેવો. 1,12,000 કરવા હારે, 12,000 લાખ કરવા હિસાબ. એટલે આપણે કંઈક વધુ લાભ થાય એવું કરીએ ને, જે પ્રયાસ કરી તો આ જન્મે તો આપણને મનુષ્ય થઈ ગયા છે. તો હવે આપણે એવો ધંધો કરીએ કે આવતા જન્મે વધારે સારું આપણને પ્રારંભ મળે, વધારે સારી આપણી સ્થિતિ રહે, આપણને ભગવાન એવી સુવિધા કરી દે કે આટલા વર્ષે આપણને આ ભૂલ્યું એના કરતાં વહેલું ભૂલી જાય. હે થોડું
તમારા કેટલા જે યંગ છે, આ નાના બાળકો બી છે, ઘણા યુવાનો છે, પણ કેટલાક વૃદ્ધો છે ને, એ વૃદ્ધને એમ થાય કે આવું વહેલું મુનિજી અહીંયા આવ્યો અને વહેલું આપણને ખબર પડે તો વહેલેથી કરે, પણ કાંઈ નહીં, મોડું તો મોડું, કંઈક તો થશે ને, થોડું કરવાનું. તો આપણો આવતો જન્મ એવો બને કે આપણને બહુ વહેલીથી સૂજે. જો પ્રહલાદ હતો ને બાળક હતો ત્યાંથી ભગવાનનું દૂર હતું. બાળપણમાં ભગવાનનું દર્શન થઈ ગયા અને એનો મોક્ષ થઈ ગયો. ધ્રુવજી બાળક હતા અને એનો મોક્ષ થઈ ગયો. એટલે એવું નથી કે બાળક નથી સમજી શકે, બાળક પણ મોક્ષ પામી શકે. એ કક્ષાનો હોય તો જીવ એ કક્ષાનો હોય. ભગવાનને ધ્રુવને પ્રહલાદને ક્યાંય સ્પેશિયલ ફેવર કરી દે. આગલા જન્મે એ જીવે કાંઈક એવું કામ કર્યું હતું કે થોડાક માટે બાકી રહી ગયું. તો ભગવાન એને પુનર્જન્મ આપ્યો, પણ થોડાક વર્ષોમાં ભગવાનની પ્રાપ્તિ થઈ. એમ આપણે થોડા વર્ષોમાં આનાથી સારું થાય આવતા જીવનમાં, એવું તો વિચારવું પડે ને. તો ધર્મ ગમે ત્યારે મોડો તો મોડો પણ શરૂ કરવા જેવું છે. એટલે શું કરવું એ તમને સમજાવી દઉં ટૂંકમાં. 8 પ્રકારના કર્મો છે. એટલું આપણે કરીએ ને તો આપણે સંપૂર્ણ ધર્મ લાભ થઈ જાય જીવનમાં. 8 પ્રકારના. તમે વેદા તો છે ને તમારા ડાયરીમાં ક્યાંય વેદા ગણો, હું તમને 8 કર્મો બતાવું. એટલા કર્મ આપણે કરવાના. આપણે કરવાનું, આપણા પાડોશીને, આપણા મિત્રોને, સગાવાલાને કહેવાનું કે આ કરો. તમે સાંભળ્યું ને, આજે તમે સાંભળ્યું, તમે 5 જણ અહીંયા નથી આજે રહેવાનું કહેશો ને, તો આ સંદેશો ફેલાતા કે વાર લાગે, કેટલું કામ થાય. એ કરવાનું, પોતે કરવાનું અને બીજાને કહેવાનું. તો 8 કર્મો સમજાવું. 8 કર્મો ક્યાં ક્યાં છે? એક તો આસ્તિક બનો. આસ્તિક બનવું એટલે શું કે ભગવાન છે એવી શ્રદ્ધા રાખવી, એને આસ્તિક કહેવાય ને, આસ્થા રાખવી ભગવાન. અત્યારનો આ જમાનો એવો છે, કળિયુગ છે, યુવાની ઘણી એવી યુવાનોની પેઢી એમ કહે છે કે ભગવાન માનતા જ નહીં, ભગવાન ક્યાં છે, આમ દેખાતો નહીં. એનું નામ નાસ્તિક કહેવાય. જે ભગવાને આપણને જન્મ આપ્યો, જેના હાથમાં આપણા જન્મ પછીનો ન્યાય છે, એમાં હું નથી માનતો એમ કહે તો ભગવાન કે આ જીવને મારી પાસે આવવા દો, એની રાહ જોઈ. પછી એને ગધેડો, કૂતરો, બિલાડો, ઉંદર, છસુંદર કંઈક બનાવી દે, કીડી મકોડો. પછી એને પકડે કા આ ભગવાન છો તમે. પણ એ મોડું છે, એ મોડું દાપણ આવી કહેવાય. તો આપણે આસ્તિક બનવું જોઈએ તો ભગવાન છે. અને જો ભગવાનમાં ન માનતો હોય મને સાંભળવા કામ આવે, એ પહેલી વાત છે. બરાબર? સુરેન્દ્રનગરમાં તમે છો એટલું થોડું જ, બીજા ઘણા છે ને, બધા તો સાંભળવા નથી. તમે આવ્યા તો એટલું તો સર્ટિફિકેટ મારે તમને આપવાનું છે કે તમે બધા આસ્તિક છો. એક કામ તો તમે કરો જ છો. કારણ કે હું તો એક સંત છું, માણસ છું. અહીં ભગવાન આવ્યા હોય તો તમે બધા દોડે આવો ને. આ તો મને સાંભળવા તમે આવ્યો તો ભગવાન સમજે કે હું જાઉં તો શું થાય. એટલે આસ્થા તો છે તમારે. એક કામ તો તમે કરો જ છો. બસ એ જીવનભર આપણે આસ્થા ટકાવી રાખો. પછી એવો વિચાર ના આવે કે ભગવાન હશે કે નહીં, એવો શંકા નહીં કરવાની. એનું નામ આસ્તિક. બીજું કર્મ શું છે કે જો આપણે આસ્તિક છીએ તો આપણે નિત્ય દરરોજ દેવ દર્શન કરવા જોઈએ અને દેવ પૂજન કરવું જોઈએ. દેવ દર્શન અને દેવ પૂજન. આસ્તિક છે તો આપણે ભગવાનને રોજ યાદ તો કરવા જોઈએ. આપણા બધા શહેરોમાં, ગામડાઓમાં મંદિરો છે. મંદિરોમાં દેવ દેવીઓ કોઈ બિરાજમાન છે. એક જ ભગવાન છે. આ બધા એક ના જ સ્વરૂપ છે. એમાં કોઈ મોટો નાનો એવું છે. દેવ મંદિરે જઈ અને એ ભગવાન છે એમ માની આપણે દર્શન કરવા. આપણે ઘરડા થઈ ગયા
ઘરની બહાર નથી નીકળી શકતા, બહુ ચલાતું નથી, સાજા માંદા થયા, ઘરની બહાર નથી જઈ શકતા, તો આપણા ઘરમાં પણ ભગવાન પધરાવેલા છે. દરેકના ઘરમાં ભગવાન છે ને બેન? ભાઈઓને એટલે નથી પૂછતું કે એમને ખબર જ નથી કે એના ઘરમાં ભગવાન ક્યાં કોણ આપે છે. ઘરમાં ભગવાન છે ને એનું નાનકડું મંદિર બનાવ્યું છે. અને કેટલાક ઘરમાં હમણાં પધરાવણીનું કે આમ અમારા મંદિરની જરા પગલાં કરી દઉં. મને ખબર છે દરેક ઘરમાં મંદિર છે અને કોઈને કોઈ સ્વરૂપે દેવ દેવી સ્વરૂપે ભગવાન બિરાજમાન છે. તો ત્યાં આપણે દર્શન કરી લેવાના. રોજ સવાર સાંજ મંદિરે જવાય તો ત્યાં દર્શન કરી લેવાના. કોણ કોણ ભગત આગળ છે પછી એની આરતી નોંધાઈ જાય. આરતી સમય જવું. જો આપણે દેવ મંદિર ન જઈ શક્યા તો આપણે ઘરે સવાર આમ પૂજા આરતી કરી લેવા. એ શું છે એટલું જ છે. તો આપણે બધું પૂજા આરતી શીખી લેવા અને પૂજારી જે કરે ત્યાં આપણે કરી લેવા. અઘરું કાંઈ નહીં, 10 જ મિનિટ લાગે. પૂજારી પૂજા આરતી કરે છે કેટલી વાર લાગે? એટલું આપણને લાગે. આપણે ઘરે કરીશું અને આપણે જાતે પૂજા કરી તો આપણને થોડો વિશેષ લાભ થાય. કોઈની પૂજા બીજો કરે ને આપણે અહીંયા હાજર રહી તો થોડો ઓછો લાભ થાય, પણ બે લાભ ન થાય, લાભ જરૂર થાય. તો દેવ દર્શન કરવા જઈએ અને દેવ પૂજન કરીએ. પૂજન કરીએ તો દર્શન તો થાય ને. એટલે 3 કર્મ થઈ ગયા. તમે આમાંથી કરો છો ને તેનો અવરામ ભગવાન દીવો કરો છો, ધૂપ કરો છો, આરતી કરો છો, ભગવાનને પ્રસાદ ધરાવો છો. ધરાવો છો ને? ભગવાનને પ્રસાદની વાટકી કેવડી છે તમારા ઘરમાં? આવડી છે ને? નાના સ્પેશિયલ ભગવાનને ખાવે એવી, તો વજનદાર નહીં. ભગવાને કોઈ દી અમે પ્રસાદ ખાધો ભગવાનનો પ્રસાદ ખાધો તમે ધરાવો તો કોણ ખાઈ જાય? આપણે ના તો મોટો વાટકો લ્યો કહાણી ભરીને ભગવાન ક્યાં જ લઈ લેવાનો. પછી એમાં લોભ શું? આપણને ખબર છે કે આપણે જ ખાવાનું બધું. પણ તારું ભગવાન તો સમજે છે કે સારું એટલું પણ આપે છે ને બધે તો ભગવાન નોંધી દે. મને ભગવાન ખાતો નથી પણ ભગવાન જોવે છે ને એમાંથી શ્વાસ લઈ લે. આપણે કહીએ છીએ ને ભગવાન વાસ લઈ લે સુગંધમાં ભૂતા. બસ ભગવાનને આપણે ભાવથી ધરાવીએ ને એટલે ભગવાન તૃપ્ત થઈ જાય, ઉપકાર આવી જાય. એ બધી આપણી પૂજાની વિધિ છે, ખોટી નથી. આપણે પૂજારી એ જ કરે છે ત્યાં મંદિરમાં. આપણે શીખી લેવાનું, અઘરું નથી. આપણે જરા વિધિ શીખી લઈએ ને તો આપણને સંપૂર્ણ ધર્મ લાગશે. 3 કર્મ થઈ જાય. 4થું કર્મ મંત્ર જપ કરો. મંત્ર જપ કરવાનો. માળા ફેરવીને મંત્ર બોલીએ ને એ મંત્ર જપ કરવાનો. મંત્ર આપણે જપવો છે તો કેવો મંત્ર જપવો એ પ્રશ્ન થાય. મંત્રો તો લાખો છે, શાસ્ત્રોમાં ઘણા મંત્રો છે, છાપેલા છે, બધું છે. પણ કયો જપવો? તો શાસ્ત્ર કહે છે કે મંત્ર તો બધા ભગવાનના જ છે, દેવી દેવીના જે છે. મંત્ર એટલે મંત્ર, એમાં કોઈ નાનો મોટો નથી. પણ કયો મંત્ર જપવો એ તમને પોતાને ખબર નહીં પડે, કારણ કે તમને અનુભવ. એટલે કહ્યું કે મંત્ર ગુરુના મુખેથી લેવો, શાસ્ત્ર એમ કહ્યું. એટલે આપણે ગુરુ મંત્ર લઈએ છીએ ને. હા, અને પછી મંત્ર દીક્ષાનો કાર્યક્રમ રાખ્યો છે ને. હા, એ ગુરુ મંત્ર લેવાનો છે. ગુરુ મંત્ર શા માટે લેવો જોઈએ? કે ગુરુએ મંત્ર સિદ્ધ કરેલો છે. એ બોલે ત્યારે એમના બોલવાના જે વાઇબ્રેશન છે એ આપણા કાનમાં અથડાય અને મંત્ર આપણે સાંભળીએ કે એ વાઇબ્રેશન આપણા હૃદય સુધી પહોંચે અને એમાં થોડાક સ્થિર થાય. પછી એ મંત્ર આપણે જપીએ ને તો એ જ વાઇબ્રેશન આપણા જોરદાર બને. મંત્ર આપણને પણ મંત્ર ચૈતન્ય પ્રાપ્ત થાય, સિદ્ધ થાય. એટલે ફળદાયી બને.
એટલે ગુરુ મુખેથી મંત્ર લીધો હોય તો ફળદાયી બને. જાતે જાતે કોઈ મંત્રમાં શ્રદ્ધા બેઠીને બોલી નાખી તો ખરાબ કામ તો નથી કરતા, પણ ફળ આપણને જોઈએ એવું મળે નહીં. તો ગુરુ મંત્ર લેવાની પરિપાટી છે આપણા દેશમાં. તો ગુરુ મંત્ર લેવું, ગુરુ પણ કેવા હોવા જોઈએ એ મંત્ર શાસ્ત્ર કહે છે. મંત્ર શાસ્ત્ર એમ કે છે કે એવા ગુરુ પાસેથી મંત્ર લેવો જોઈએ કે જે મંત્રનો ગૂઢ રહસ્ય સમજ્યા હોય, જાણતા હોય, અનુભવ. પછી મંત્ર ચૈતન્ય પ્રાપ્ત કર્યું, એનો મંત્ર ચેતન મંત્ર હોવો જોઈએ, જડ અને દેશનું. એને ચૈતન્ય પ્રાપ્ત થયું હોય તો જ એ ગુરુ બની શકે. અને યોની મુદ્રા સિદ્ધ કરી હોય એવી વ્યક્તિ પાસેથી મંત્ર લેવો. યોની મુદ્રા એ યોગની મુદ્રા છે. જ્યાં સુધી યોગ સાધના ના આવડે ત્યાં સુધી યોની મુદ્રા સિદ્ધ ના થાય. એટલે ગુરુ કરો તો એવા કરો કે જેની પાસે આ ત્રણેય ચીજ હોય: મંત્રનું રહસ્ય, મંત્રનું ચૈતન્ય અને યોની મુદ્રા. એવા ગુરુ પાસેથી લેવું જોઈએ. આપણી પરંપરામાં લકુલિશ ભગવાન તો ભગવાન છે, એમણે મારા ગુરુજીને જે મંત્ર આપ્યો એ ચૈતન્ય મંત્ર છે. મારા ગુરુજી મંત્ર ચૈતન્ય પ્રાપ્ત કર્યું, એમની મુદ્રા પ્રાપ્ત કરી, એમને મને આપ્યો એ મારી પાસે મંત્ર છે. મને પણ આ ત્રણ પ્રાપ્તિ છે. તો એ મંત્ર તમને ઉપયોગી થશે. તો મંત્ર જપ કરવા જોઈએ દરરોજ. ગુરુ મંત્ર લીધા પછી ગુરુ કે આપણને નિયમ આપે કે 5 માળા દરરોજ જે કે છે એ આપણે કરવાનું. તો એ ધર્મ રાખતા. ચોથું કર્મ 4 વેદે ગણો છે ને, ભૂલી નથી ગયા ને. કયું વાસ્તવિક બનો, બીજું દેવ દર્શન કરો, ત્રીજું દેવ પૂજન કરો, અને ચોથું મંતવ્ય કરો. 5મું ત્રિકાળ સંધ્યા કરો. સંધ્યા પૂજાનું નામ તો સાંભળ્યું છે ને, એ સૂર્યદેવની પૂજા છે સંધ્યા. સંધ્યા આપણે માની કે સંધ્યાકાળને સાંજ પડી એ વખતે આપણે કહીએ છીએ ને, એ આપણે બધા જાણીએ છીએ. પણ એટલી સાંજે સંધ્યા નથી થતી. સંધ્યા 3 વખત થાય દિવસની. સવારે સંધ્યા હોય, સૂર્ય ઉગે ને અને હજી જરા અંદર હોય, ઉગે એ પહેલા એને સંધ્યાકાળ કહે. દિવસ અને રાતની સંધિ એટલે સંધ્યાકાળ. સાંજે દિવસના રાતની સંધિ થાય ને એટલે સંધ્યાકાળ. એમ બપોર પહેલા અને બપોર પછી એટલે બપોર એટલે સંધ્યાકાળ, સંધિકાળ. એટલે બપોરે ધ્યાન થાય ને, સૂર્ય માથે આવે એ સંધ્યા છે. એટલે 3 સમય આપણે સંધ્યા કરવી જોઈએ. તમે બધા જો કોઈ કરે છે બોલો, પહેલાના જમાનામાં કરતા, હવે આપણે નથી કરતા. આપણા મુસલમાન ભાઈઓ છે ને, મુસલમાન ભાઈઓ, એમનો શાસ્ત્ર કુરાન એમ કે 5 વાર નમાઝ પઢો. તો 5 વાર નમાઝ પડે ને ટાઈમ થઈ જાય ને, પછી એ વખતે નમાઝનો ટાઈમ થાય ને દુકાને હોય ને તો દુકાનમાં કપડું પાથરીને નમાઝ પડી જાય. એસટી બસમાં ટ્રાવેલ કરતા હોય ને બસ સ્ટેશને, બસ સ્ટેન્ડે તમે જોવો છો કોક વાર એમનો સંધ્યા નમાઝનો ટાઈમ થાય કપડું પાથરીને બેસી જાઓ. તમે આસપાસ ફરતા હોય તો એને કાંઈ વાંધો નહીં, પણ એનું કામ ચૂકતા નથી. અને આપણે કંઈ ભાઈ સમય મળતો નથી, ક્યાં બપોરે તમે બહાર હોય, જ્યાં હોય ત્યાં કરી લો. આપણે નથી કરવું એટલે બહારનું આપ્યું એ હારા જ 5 વાર કર્યો, આપણે 3 જ વાર કર્યો તો એ નથી કરતા. કરવું જોઈએ. તો 5મું કાર્ય છે ત્રિકાળ સંધ્યા કરો. એમ સંધ્યા કરવી એ શીખી લેવાનું. એ આપણે શીખવીશું. એમને ઈચ્છા કરીએ ને, અહીંયા આપણા સંસ્કાર કેન્દ્રો ખોલીશું આ પુનરુત્થાન માટે. ત્યાં કેન્દ્રમાં બધું શીખવવામાં આવશે. 8 વિવિધ કર્મ કેમ કરવા તે બસ પછી તમે હોશિયાર થઈ જાઓ. જાતે કરો ને બીજાને શીખો, આમ પ્રચાર થશે, પ્રસાર થઈ જશે. અમે તમને શીખવ્યું એ પ્રચાર, તમને શીખો એ પ્રસાર કહેવાય. 5 કર્મ થયા. 6થું કર્મ છે વ્રત કરો. વ્રત ભાઈઓને મારે પૂછવું, વ્રત કરો છો?
ભાઈઓને પૂછીને એટલે કે વરત રોતલા અમે ભાઈઓ થોડા થાય, એ તો બેનો બેન દીકરીઓ કરે. અમુક વ્રત છે ને એ જ બેન દીકરીઓ કરે. મોડા કતરેવા કે એવા જયા પાર્વતીનું વ્રત ને એવું જે બેન જ કરે ને એ ત્યાં ભાઈઓથી કરાય. પણ 11 રહેવી, પૂનમ રહેવી, કોઈ વાર રહેવો, આ બધા વૃત્તો, નવરાત્રિમાં ઉપવાસ કરવા, આ બધા વૃત્તો તો ભાઈઓ કરી શકે. બહેનો તો વ્રત કરે જ છે, નાના મોટા કાંઈક ને કાંઈક કરે છે, ભાઈઓ નથી કરતા. ભાઈઓને મારે કેવું છે કે તમે વ્રત નથી કરતા તો શું ગેરલાભ થશે, અને બહેનોને કેવું તમે વ્રત કરો છો શું ફાયદો થાય? કહો મેડમ, જો બહેનો તમે 11 કરો છો, કેટલા કરે? આ પૂછો કરો, અને ભાઈઓ 11 કરો, હાથ ઊંચા કરો. ખોટા ન કરશો ભાઈ, 10% કરે છે પણ કરવા જેવા છે. આપણું શાસ્ત્ર કહે છે બધા વ્રતો તો બધા સારા છે, પણ 11 નું ફળ લખ્યું છે શાસ્ત્રમાં, એ તમને કહું છું. એક ઉદાહરણ, દાખલા, આપણું શાસ્ત્ર કહે છે કે તમે બીજું કોઈ ધર્મ કાર્ય કદાચ ન કર્યું હોય જીવનમાં, પણ સમજણા થાય ને ત્યાંથી 11 કરો અને પછી જીવન પર્યંત 11 કરતા રહો તો મૃત્યુ પછી આપણને સ્વર્ગને પ્રાપ્તિ થાય. 11 એક વ્રત આપણને સ્વર્ગ અપાવી શકે એમ છે. બોલો ભાઈઓ, કરશો ને હવે? ઓખારી જો, હા, જો પછી હવે એ પાછું કહી દો, મારી હાજરીમાં આ પાડી છે, હું બહેનો કહી દઉં આમનો 11 છે રામનવમી, એમ તમારે કહેવાનું કે જ્યાં ગુરુજી પાસે સામે આ કેમ બોલાતા, હવે ન મળે. પછી ગમે એવા ફોન કરે ને તો આપશો નહીં કે ગુરુજી પરમિશન લઈ આવો, બરાબર ને? એમ તો એમ પ્રાણે પણ ધર્મ તો થશે ને. અને ભાઈઓ એ સમજી લો, બહેનો 11 કરે એટલે એ સ્વર્ગે જશે ને આપણે પાસે અહીંયા પાછા ડકો કરવા. તો વ્રતો પણ બધાએ કરવા જોઈએ, બધાએ ભાઈઓ બહેનો. આ બધા 8 ધર્મ પુરુષાર્થના જે કર્મો છે, 8 વિહિત કર્મો, એ ભાઈઓ બહેનો બધાએ કરવાના. આ તત્વોનું ભાગું છે. કેટલા કહેવાય? 6. 7મું છે સત્સંગ કરો. સત્સંગ, અસતનો સંગ, ખોટાનો જૂઠાનો, સત્યનો. પણ સત્ય આપણે સાચું ખોટું એમ કહીએ ને, સત્ય શું છે? તો શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ સત્ય, બ્રહ્મ ભગવાન પરમાત્મા એ સત્ય. આ આખું જગત છે ને મિથ્યા છે, એ સત્ય નથી. આ સ્વપ્નવત છે. આપણે સ્વપ્ન આવે તો સાચું હોય છે. સ્વપ્નમાં આપણે લાડુ ખાઈ છે જ ને, બોલો, અને મીઠા લાગે છે જ ને, પણ જાગી જાય તો લાડુ હોય આપણા હાથમાં. અને કદાચ એવું સપનું આપણને આવે કે લાડુ ખાતા હોય, મીઠો લાગતો હોય, એમાં કોઈ દંડોળી જગાવે, જાગ જાગ કાંઈ થઈ ગયું. આપણે થોડુંક તો વાત જોઈ, હા, પૂરો તો કરવા દેવો તો એમ કહીએ ને. એટલે એ વખતે તો આપણને એમ જ લાગે કે આ સાચું જ છે, લાડુ મારા હાથમાં છે, મીઠો જ લાગે છે અને હું ખાઉં છું. પણ જાગી જાય ને આંખ ખોલી જાય એટલે સમજ પડી જાય કે આમાં કાંઈ એટલું ખોટું મિથ્યા. એટલે આ જગત છે ને આપણે જે દેખાય જ નરી આંખે એ મિથ્યા છે. બ્રહ્મ પરમાત્મા એક જ સત્ય છે. તો સત્સંગ, હવે સત્યનો સંગ કરવાનો કોનો કરવાનો? પરમાત્મા. એને સત્સંગ થાય. જો આપણે કોઈ ભજન કીર્તનમાં જઈએ તેને સત્સંગ કહે છે. આ સંતનું આખ્યાન વાખ્યાન સાંભળી તો એને સત્સંગ છે. આજે આપણે કઈ રીતે શું છે? સત્સંગ છે. જો સત્સંગ એ એક વિહિત કર્મ છે, ધર્મ લાભ થાય. આજે ભલે તમારે પરાણે 2 કલાક બેસી રહેવું પડ્યું, પણ એટલો ધર્મ લાભ થયો. જો ચિંતા ન કરશો.
ધર્મની ભગવાનની સત્ય વાત સાંભળવી ને તે સત્સંગ. એટલે આજે આપણો આ સત્સંગ ચાલે છે. અને ભગવાનને કે ને કે કાંઈ ધર્મ ન કર્યો તો કહેવાનું સત્સંગ કર્યો તો ભગવાન સુરેન્દ્રનગરમાં લાભ પાંચમના દિવસે મુનિજી પધાર્યા છે. ભગવાનને ચોપડે નો એક સાક્ષી હું એનો નોંધાવી દઈશ કે ભગવાન નોંધો અને સાંભળું છું. પછી બધું જોકા ખાતા ખાતા સાંભળું છું પણ સાંભળું છું. સત્સંગ એને કહેવાય. તો આપણે જે સંસ્કાર પહેલો કરવાના ને એમાં ભજન સત્સંગ છે. આવો શાસ્ત્રનું વાંચન છે એ પણ સત્સંગ છે. અને કોઈ સંત પુરુષ આવે તો એ આપણને ભગવાનની વાતો કરવાની, ધર્મની વાતો કરવાની છે, સારી વાતો કરવાની, એ સાંભળવાનું, એ સત્સંગ. આ 7. 8મું છેલ્લું એક કર્મ દાન કરો. દાન દાન બધાએ કરવાનું છે. આપણે એમ માનીએ છીએ કે જેની પાસે પૈસા હોય દાન આપે, ગરીબ માણસને બધું ને એનું દાન હું આપે. આ આપણી સમજ છે. પણ શાસ્ત્ર એમ કહે છે કે તમે જે કમાણી કરો છો એના 10% તમારે ભગવાનના કાર્યમાં દાન આપવું જોઈએ. કેટલા? 10%. જે માણસ 1 લાખ રૂપિયા કમાતો હોય એને 10,000 રૂપિયા દાનમાં આપવું જોઈએ વર્ષે. જે 1000 કમાતો હોય એને 100 દાનમાં આપવું જોઈએ. અને જે 5 કમાતો હોય એને 10 રૂપિયા દાનમાં આપવું જોઈએ. આ એનો હિસાબ. એટલે ગરીબે થોડું કમાતો હોય તે થોડું પણ એને 10% દાન આપવું જોઈએ. અને જો આપણે કમાઈએ એ બધું આપણા માટે રાખીએ, એનાથી આપણું ભરણ પોષણ કરીએ, આપણા કુટુંબનું ભરણ પોષણ કરીએ, આપણા માટે જ વાપરીએ તો શું થાય? તો ગીતામાં કહ્યું કે જે પોતાના માટે જ રાંધે અને એકલો ખાય એ પાપ ખાય છે. આ મારા શબ્દ નથી, ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે. આપણે જે કમાઈએ ને આપણું કુટુંબ ને આપણા માટે જ બધું વાપર્યું ને ભગવાનને ભાગે જ ન આપીએ તો આપણે શું કરીએ? પાપ ખાઈએ છીએ. એ પાપ માંથી પુણ્ય કરી દેવું હોય તો 10% દાનમાં આપીએ એટલે પુણ્ય થઈ જાય. અને પાછું એ પુણ્ય જતું નથી. આ બધું ધર્મ કાર્ય છે ને એ ભગવાનની બેંકમાં જમા થાય. એનો હિસાબ આપણે રાખવાનો નહીં, ચિત્રગુપ્ત રાખ. એટલે ભગવાન ચિત્રગુપ્તને પૂછશે કે આ જીવ આવ્યો આનું શું છે હિસાબ કિતાબ? તો એના કરોડ રૂપિયા એના હિસાબમાં નહીં નીકળે. એ તો ધર્મ કર્યો છે એટલું નીકળશે કે આટલો ધર્મ કમાઈ લાવ્યો ભગવાન. બસ એના હિસાબે પુનર્જન્મ શેમાં આપવો એ ભગવાન નિશ્ચિત કરશે. એટલે બોલો હવે આવતા બહુની બાંધવા જેવું છે કે નહીં? છે ને? તો બાંધવું જોઈએ. બસ આટલું કહેવા જ મેં જાતનું ત્યાં બધું ધક્કો ખાધો છે. આ કર્મ મેં કર્યા એટલા જ કરો, નવું કરવું કહેતો જ નથી. અને આ કેટલું ખબર કે હા આખો દી આ જ કરવાનું એવું જ નથી. આખા દિવસમાં કેટલા કલાક ભગવાને આપણી માટે આપ્યા છે આપણી ઘડિયાળ પ્રમાણે? સવારથી હા ને રાત 24 કલાકનો દિવસ છે ને. એ 24 કલાકમાંથી 23 કલાક તમે જે સુરેન્દ્રનગરના બજારમાં ધુબાકા મારતા હોય મારો હું ના નથી પાડતો, પણ 1 કલાક તેવી તમારા 1 કલાક મારો ને હું કહું એમ તમે કરો તો આ મનુષ્ય જીવન સાર્થક ના આવતા જન્મે દુઃખી ન થાવ, વધારે સુખી થાવ અને વધારે આધ્યાત્મિકતા વધે. અને જેમ ઉત્તરોત્તર અનેક જન્મ સુધી આપણી આધ્યાત્મિકતા આ રીતે વધતી જાય ને ત્યારે આપણને મોક્ષનો અધિકાર મળે. ભગવાન કહ્યું છે કે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાન મામ પ્રપદ્યતે. એટલે કે બહુ જન્મો પછી આત્મજ્ઞાની પુરુષ મને પામી શકે છે. એક જન્મ પછી નથી, બહુ જન્મો પછી. એટલે મોક્ષ મેળવવા માટે આગલા ઘણા જન્મો સુધી ધર્મ પુરુષાર્થ કરતા રહેવું તો આપણો એક જન્મે મોક્ષમાં નંબર લાગી જાય. તો આટલું કરવાનું. આ સૌએ આટલો લાંબો સમય બેસી આટલી મોટી સંખ્યામાં હાજરી આપી અને મને બિલકુલ શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સર્વને કૃષ્ણ જય ભગવાન. ભગવાન આપણને સૌને
સદબુદ્ધિ આપે અને આપણા આત્માનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે વિરમીશું. જય હિન્દ.